આચાર્ય દેવ ઉમા સ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજના 9મા અધ્યાયના અંતર્ગત આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. 9મા અધ્યાયની અંદર સંવરના કારણોની ચર્ચા કરતા કહ્યું, સગુપ્તિ સમિતિ ધર્માનુપ્રેક્ષા પરિસહજે ચારિત્રે. તો કહે છે કે આ કારણોથી સંવર જોવામાં આવે છે. એની અંદર જે સંવરના કારણની ચર્ચાના અંતર્ગત જે અનુપ્રેક્ષા શબ્દ જે છે, અનુપ્રેક્ષા એટલે 12 ભાવનાનું ચિંતન, તેની અપેક્ષાએ અહીંયા આગળ જેને કહેવાય કે ચર્ચા કરવામાં આવી છે. એની અંદર આપણે અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ અને અસૂચિ 6 ભાવના થઈ આશ્રમ ભાવના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. કાલે ભાઈ નીતિનભાઈનો ફોન હતો કે આ 2 દિવસ ચાલ્યું તો ક્રમબદ્ધ પર્યાય, તો એનો સાર શું, મતલબ કે કઈ ગાથામાંથી શું વાત આવે છે એ જરા લેવાનું કીધું છે. એક પંડિતજી અભયકુમારજીનું પુસ્તક છે ક્રમબદ્ધ નિર્દેશિકા. આ ગાઈડ છે. આની અંદર તમે આ વાંચશો તો જે ક્રમબદ્ધ પર્યાયની પુસ્તકમાં થોડુંક ક્રમબદ્ધ પર્યાયના પુસ્તકમાં એવી કેટલીય લીટીઓ છે અથવા તો કેવા કેટલાય વાક્ય છે, તેને ઘણા સરળતાથી એમને ત્યાં આગળ ખુલાસા કર્યા છે. આ નિર્દેશિકા છે, ક્રમબદ્ધ પર્યાયની પુસ્તકની નિર્દેશિકા. એની અંદર આ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિની એની અંદર ચર્ચા કરવામાં આવી છે. થોડી ટૂંકમાં જોઈએ, કારણ કે ગાથા તો આવવાવાળી જ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણું વિસ્તારથી ખુલાસો કર્યો છે. 99, 100 અને 101 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના જૂના પ્રવચનો છપાયા છે. તે પુસ્તકનું નામ છે સમ્યક પ્રભા. જેની પાસે ઉપલબ્ધ હોય તો એ પણ અવશ્ય વારંવાર એનો સ્વાધ્યાય કરે. થોડી જોઈશું એની ચર્ચા. બહુ સરળ છે ગાથા, ઘણી સરળ છે. 1-2 પ્રશ્ન એની અંદર એટલા માટે ઉત્પન્ન થાય છે કે કેટલાક શબ્દ એવા આવ્યા જે આપણે રૂટિનની અંદર જે શબ્દનો અર્થ આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ, તો આપણને એમ લાગ્યા કરે કે આ આમ અહીંયા આગળ કેવી રીતે. 99 નંબરની જે ગાથા છે, આજે સવારે જ વિચારે આવ્યો કે આગમ અને અધ્યાત્મનું મિશ્રણવાળી ગાથા છે. આગમ અને અધ્યાત્મના મિશ્રણવાળી ગાથાનો અર્થ શું કે આ જે પ્રવચન સારની અંદર જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે, એ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર વસ્તુના બંધારણની ચર્ચા છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના 3 ભેદ પાડ્યા. એક તો દ્રવ્ય સામાન્ય અધિકાર, એક દ્રવ્ય વિશેષ અધિકાર અને જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકાર. એની અંદર આ જે ચર્ચા જે છે અત્યારે આપણે ચાલી રહી છે, 94, 95, 96 ઇત્યાદિ વગેરેની જે ગાથાઓ બધી જે છે તે દ્રવ્ય સામાન્ય અધિકારના અંતર્ગત આવે છે. દ્રવ્ય સામાન્ય અધિકારનો અર્થ તો એ થાય છે કે 6 દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ શું, 6 દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપની ચર્ચા તે દ્રવ્ય સામાન્ય અધિકારમાં કરવામાં આવી. અને એના પછી આ 6 દ્રવ્યોની વિશેષતા શું, એક દ્રવ્ય બીજા દ્રવ્યથી કેવી રીતે અલગ પડે તેની ચર્ચા દ્રવ્ય વિશેષ અધિકારમાં કરવામાં આવી. જે આપણે પ્રશ્નોત્તરી મારામાં સમજીએ જ છે. ધર્માસ્તિકાય કોને કહેવાય, અધર્માસ્તિક કોને કહેવાય, જીવ કોને કહેવાય, પૂતગલ કોને કહેવાય, એ બધી જે ચર્ચાઓ મળશે તમને દ્રવ્ય વિશેષ અધિકારમાં મળશે. ત્યારે દ્રવ્ય સામાન્ય અધિકારમાં કોની ચર્ચા મળશે કે આ જે પણ ગાથાઓ ચાલે છે તે દ્રવ્ય સામાન્ય અધિકારની અંદર વસ્તુનું બંધારણ, એટલે કે દરેકે દરેક દ્રવ્ય જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય, તે 6 દ્રવ્યની બોડી કેવા પ્રકારની રહેલી છે, એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારે રહેલું છે, તો કહે છે કે તેની ચર્ચા દ્રવ્ય સામાન્ય અધિકારની અંદર કરવામાં આવશે.
છ દ્રવ્યનું બંધારણ એક સરખું છે. દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ વાત ચાલે છે. દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો જેવું જીવ દ્રવ્ય છે તેવું જ પૂદગલ દ્રવ્ય છે, તેવું જ ધર્માસ્તિકાય દ્રવ્ય છે, તેવું જ અધર્માસ્તિકાય દ્રવ્ય છે. આવી રીતે જે પણ દ્રવ્ય જે છે તે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે જોવામાં આવે છે. તેની પ્રધાનતાથી આખી એ ચર્ચા દ્રવ્ય સામાન્ય અધિકારમાં કરી. તેના અંતર્ગત આ 99 નંબરની ગાથા આવી છે. અમૃતચંદ્ર આચાર્ય દેવની દેન ગાથા તો કુંદકુંદ આચાર્ય દેવ લખી ગયા, પણ અમૃતચંદ્ર આચાર્ય દેવે ટીકાની અંદર આ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ મૂકીને એમાંથી જેને કહેવાય કે આ જે પર્યાયો જે છે એ પર્યાયનું શું સ્વરૂપ છે તેની અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી છે. ખરી વસ્તુ જે હોય છે તે વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સ્વરૂપે જોવામાં આવે છે. તેને શાસ્ત્રી ભાષામાં સ્વચતુષ્ટય કહેવાય. સ્વચતુષ્ટયનો અર્થ છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. જગતની અંદર કોઈ પણ દ્રવ્ય જોવામાં આવે તો તે તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જ ગૂંથાયેલી જોવામાં આવે છે. દ્રવ્ય કોને કહેવાય તો કે ગુણ પર્યાયબદ્ધ દ્રવ્ય, તો ગુણ અને પર્યાયનો સમૂહ તેને દ્રવ્ય કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જે ક્ષેત્ર કાળ અને ભાવને ધારે છે તે દ્રવ્ય. કારણ કે દ્રવ્ય જે છે તો તેનો કોઈને કોઈ એક એરિયા પણ હોય છે. કેટલાક પાર્ટમાં રહે છે ને દ્રવ્ય છે તો એનો એક વિસ્તાર છે, તો એક જેને કહેવાય કે એક એટલો એરિયા એને ગ્રહણ કર્યો છે, પોતાનો એક એરિયા છે, તેને ક્ષેત્ર કહેવામાં આવે છે. તે દ્રવ્યનું પરિણમન પણ જોવામાં આવે છે, તેને કાળના સંદર્ભથી સમજીએ છીએ. અને તે દ્રવ્યની ખૂબીઓ પણ હોય છે. જેમ આત્મદ્રવ્ય છે તો તેની ખૂબી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. પૂદગલ છે તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. તો કે છે કે એ શક્તિઓ, ખૂબીઓ, ભાવ એ બધું ભાવના અંતર્ગતમાં જાય છે. જગતની અંદર કોઈ પણ દ્રવ્ય હોય તે ભાવ વગરનું ના હોય, અથવા તો એને એમ કહીએ કે એની ખૂબીઓ જ ના હોય, એને કોઈ વસ્તુ બતાવો તો કે એવી વ્યવસ્થા હોતી જ નથી. કારણ કે ખૂબી મય જ દ્રવ્ય છે, અનંત ગુણાત્મક મય જ દ્રવ્ય છે. એનાથી અલગ હટીને દ્રવ્ય કોઈ ચીજ નથી. ગુણ પર્યાયથી હટીને કોઈ વસ્તુ નથી જગતની અંદર. તો કોઈને કોઈ એનામાં ભાવ જોવામાં આવશે. ભાવ છે, શક્તિઓ છે, તો તેનું પરિણમન પણ જોવામાં આવશે. કારણ કે દ્રવ્યની અંદર એ પરિણમન નિરંતર બદલાયા કરે છે. એને આપણે કાળ શબ્દથી સમજીએ છીએ. અને એ જે છે તે ગુણો અને પર્યાય મય જે દ્રવ્ય જે છે તેને એક એરિયા ધારી રાખ્યો છે, તેને કહેવાય આપણે ક્ષેત્ર. આત્મદ્રવ્ય છે તેનું ક્ષેત્ર કેટલું છે તો કે અસંખ્યાત પ્રદેશી તે તેનું ક્ષેત્ર છે. કાળ દ્રવ્યનું ક્ષેત્ર કેટલું છે? કાળ દ્રવ્યનું ક્ષેત્ર કેટલું છે? એક પ્રદેશી. કાળ દ્રવ્ય એક પ્રદેશી છે. પૂદગલ દ્રવ્ય એક પૂદગલ પરમાણુ તો એક પ્રદેશી છે, પરંતુ જેને કહેવાય સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ, અનંત પરમાણુ, તે પરમાણુની સંખ્યાની અપેક્ષા એને સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી કહી દેવામાં આવે છે. બાકી એક પૂદગલ પરમાણુ એક પ્રદેશી છે. આ પ્રમાણે દરેકનો એક એરિયા છે. એ પ્રમાણેની અહીંયા આગળ જેને કહેવાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વ્યવસ્થા જોઈ. હવે એના પછી એક વાત એની અંદર જે હવે આપણે એન્ટર થઈએ છીએ કે એની અંદર જે ગુણોની વ્યવસ્થા જે છે, ગુણોની વ્યવસ્થા એટલે દ્રવ્યમાં રહેવાની વ્યવસ્થા. દ્રવ્યમાં ગુણોને રહેવાની વ્યવસ્થા અને દ્રવ્યમાં ક્ષેત્ર અને પર્યાયોને રહેવાની વ્યવસ્થા. બે વસ્તુ આપણે અલગ અલગ પાડી લઈએ. ફરીને દ્રવ્યમાં ગુણોને રહેવાની વ્યવસ્થા અને દ્રવ્યમાં ક્ષેત્ર અને કાળની રહેવાની વ્યવસ્થા કેવા પ્રકારની છે, તો એના અંતર્ગત આચાર્ય દેવને આ 99 નંબરની ગાથામાં આ પર્યાયોની વ્યવસ્થા કેવી રીતે છે તે બતાવી છે. પર્યાયોની વ્યવસ્થા કેવી રીતે છે એમાં સાંભળજો બરોબર. પર્યાયો કેવી રીતે થાય છે તે વ્યવસ્થાની ચર્ચા આગળ મળશે તમને 101, 102 ગાથામાં. અને પર્યાયો દ્રવ્યમાં કેવી રીતે હોય છે તો તેની શું વ્યવસ્થા જે છે તેની ચર્ચા અહીંયા 99 નંબરની ગાથામાં મળશે. આગળ આ 99, 100 અને 101 આ ત્રણેયનું જોડકું છે. તો કહે છે કે આને કેવી રીતે સમજવું. એમાં અહીંયા આગળ આ પર્યાયોની રહેવાની વ્યવસ્થા મતલબ કે એ દ્રવ્યમાં કેવી રીતે છે, એની શું પદ્ધતિ જે છે તેને જ અહીંયા આગળ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ કહેવામાં આવે છે.
અને આચાર્ય દેવે શું કર્યું કે એ પરિણામને સમજાવવા માટે વિસ્તારનો દાખલો આપ્યો. વિસ્તારનો તો દાખલો આપ્યો અને સમજાવવું શું છે કે સમજાવવા છે પરિણામ. હવે સમજો કે પરિણામ સમજાવવા માટે વિસ્તારનો દાખલો લીધો. એની અંદર જે ક્ષેત્ર જે છે અને કાળ છે, તો ક્ષેત્ર અને કાળની અંદર તો ક્રમ શબ્દનો પ્રયોગ કરવામાં આવશે, પરંતુ ભાવોની અંદર જે છે રહેવાની અપેક્ષાએ વાત ચાલી રહી છે કે ક્ષેત્ર કેવી રીતે છે, તો કે છે કે અહીંયા આગળ વિસ્તાર ક્રમ શબ્દ આવ્યો, પરિણામ માટે શબ્દ આવ્યો પ્રવાહ ક્રમ શબ્દ આવ્યો. તો પ્રવાહ ક્રમ અને વિસ્તાર ક્રમ તો એનું બંધારણ કેવી રીતે છે તેની અહીંયા ચર્ચા કરવામાં આવશે. ગુણ ક્રમ એવો શબ્દ નથી આવ્યો. ગુણ ક્રમ એટલા માટે શબ્દ ના આવ્યો કારણ કે દ્રવ્યની અંદર જે ગુણોની રહેવાની વ્યવસ્થા છે તે ક્રમથી ગુણો રહે છે તેમ નથી. આ થોડો પોઈન્ટ ધ્યાન રાખજો. ગુણો જે વસ્તુમાં રહે છે તે અક્રમ ભાવે રહે છે અને તેને શાસ્ત્રીય શબ્દમાં સહવર્તી પર્યાય કહેવામાં આવે છે. આત્માના પ્રદેશ છે, દાખલા તરીકે આ આત્મા છે, તો આત્માના જે પ્રદેશો છે, તો જેટલા પ્રદેશ છે તે બધા પ્રદેશની અંદર જ્ઞાન ગુણ પથરાયેલો છે. ભાષા સમજવી. જ્યાં આગળ જ્ઞાન ગુણ છે ત્યાં જ દર્શન ગુણ છે, ત્યાં જ ચારિત્ર ગુણ છે. આમ જેટલો એરિયા જે છે એ આખો એરિયા જ્ઞાને કવર કરેલો છે, આખો એરિયા દર્શને કવર કરેલો છે, આખો એરિયા ચારિત્રએ કવર કરેલો છે. જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે, ત્યાં જ ચારિત્ર છે. આમ ત્યાં આગળ કોઈ ક્રમ નથી, બધા એક સાથે રહે છે, માટે તેને સહવર્તી પર્યાય કહેવામાં આવે છે. ગુણ કેટલા? તો ગુણ અનંત. અને રહેવાનું સ્થાન કેટલું? તો કે અસંખ્યાત. હવે એક પ્રદેશ ઉપર કેટલા ગુણ રહે છે? પોઈન્ટ સમજાય છે? એક પ્રદેશમાં કેટલા ગુણ રહ્યા? તો કે ભાવ છે ને, ભાવની ચર્ચા ચાલે છે. પહેલા ભાવ સમજી લઈએ, પછી ક્ષેત્ર અને કાળની ચર્ચા સમજીએ. તો કે એક પ્રદેશ ઉપર કેટલા રહે છે ગુણો? તો કે અહીંયા આગળ માની લો કે એક પ્રદેશ પાથરી લો, આપણે 1 2 3 4 કલ્પના કરી લો, બરાબર ને? આવી રીતે જેને કહેવાય કે 100 પ્રદેશ છે. તો આમ એક પ્રદેશ ઉપર ગુણ કેટલા રહ્યા? તો કે છે કે અનંત રહ્યા. કારણ કે જે દ્રવ્યનું ક્ષેત્ર તે જ ગુણનું ક્ષેત્ર અને તે જ પર્યાયનું ક્ષેત્ર. આમ જે પ્રદેશ છે ત્યાં અનંત ગુણ ત્યાં આગળ બિરાજમાન છે, અનંત ગુણ ત્યાં આગળ બિરાજમાન છે. આત્મા અહીંયા છે, અહીંયા આગળ છે, તો અહીંયા પણ સુખ દુઃખનું વેદન થાય, અહીંયા પણ સુખ દુઃખનું વેદન થાય છે. આખો આત્માની અંદર આખો આવી રીતે જેને કહેવાય સુખ નામનો ગુણ આખો પ્રસરેલો છે, જ્ઞાન નામનો ગુણ આખો પ્રસરેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં કોઈ ક્રમ નથી કે અહીંયા આગળ દર્શન છે, અહીંયા જ્ઞાન છે, અહીંયા સુખ છે, અહીંયા વીર્ય છે. મતલબ કે અહીંયા જે એક ભાવ છે ત્યાં જ અહીંયા બીજો ભાવ છે, ત્યાં જ અહીંયા ત્રીજો ભાવ છે, ત્યાં જ અહીંયા આગળ અસંખ્યાત અનંત એવા બધા જ ભાવ એક જ જગ્યા પર જોવામાં આવે છે. આવી દ્રવ્યની અંદર ગુણોનું રહેવાની વ્યવસ્થા છે. હવે વાત આવે છે કાળની અને ક્ષેત્રની. અહીંયા આગળ એમ કહેવા માંગા આવે છે કે આ જે આત્મા જે છે તે આત્મા અસંખ્યાત પ્રદેશી. સૌથી પહેલા તો એ ખુલાસો કરી દઈએ કે અસંખ્યાત પ્રદેશી કહીને દાદાએ ત્યાં આગળ અહીંયા આગળ વાત પણ કરી હતી. કોઈ જોડીને અસંખ્યાત પ્રદેશ થયા હોય એમ નથી. જેને કહેવાય કે બધા ભેગા કર્યા હોય બધા પ્રદેશો, અને બધા પ્રદેશો ભેગા કરીને અહીંયા આગળ અસંખ્યાત બન્યા હોય, તો કે એવી કલ્પના ન કરવી. પરંતુ આ આત્માએ જેને કહેવાય કે એટલો એરિયા જેને કહેવાય કે ધારી રાખેલો છે, એટલો એરિયા એનો છે. દાખલા તરીકે હાથીની પર્યાયમાં જાય તો પણ અસંખ્યાત પ્રદેશી, અને કીડીની પર્યાયમાં જાય તો પણ અસંખ્યાત પ્રદેશી, અને મનુષ્ય ગતિનો જીવ એ પ્રમાણેની જેટલી હાઈટ હોય એ પ્રમાણે જાય તો પણ જેને કહેવાય કે અસંખ્યાત પ્રદેશી. તો આમ એ અને જેને કહેવાય કે કેવડી સમુદ્ઘાત કરે તો એ વખતે પણ અહીંયા આગળ જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા અહીંયા આગળ ફેલાઈ જાય તો એ પણ અસંખ્યાત પ્રદેશ થાય છે, તેનાથી વધારે થતા નથી. એનું જે માપ સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં જોયું છે. હવે એની અંદર જે શબ્દનો પ્રયોગ આવ્યો કે અસંખ્યાત પ્રદેશી, એનો અર્થ એ થઈ ગયો કે એની અંદર ભેદ કલ્પના સંભવ છે. જે અસંખ્યાત પ્રદેશી એક અખંડ દ્રવ્ય હોવા છતાં પણ તેની અંદર આપણે ભેદ કલ્પના કરીને પણ એના પ્રદેશોને સમજી શકીએ છીએ. માટે ત્યાં આગળ અસંખ્યાત શબ્દ આવ્યો. કારણ કે જો એક પૂતગલ પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને આપણે પ્રદેશ કહીએ છીએ, તો એવી રીતે
આ અહીંયા આગળ જેમ આ આત્મા, તો આત્મા છે તો એનું ક્ષેત્ર કેટલું છે? તો કે છે કે એ કેટલી જગ્યા રોકે છે? તો કે અસંખ્યાત પ્રદેશ રોકે છે. એનો અર્થ એ થઈ ગયો કે એક કરતા વધારે, આ ધ્યાનમાં રાખજો, એનો અર્થ એ થઈ ગયો કે એક કરતા વધારે પ્રદેશ એની અંદર જોવામાં આવે છે. અને એક કરતા વધારે જોવામાં આવે છે, પરંતુ એના બંધારણની અંદર જેમ ત્યાં આગળ ગુણ, જ્યાં એક શક્તિ હતી ત્યાં આગળ તે જ પ્રદેશમાં બીજી શક્તિ છે, ત્યાં ત્રીજા પ્રદેશમાં ત્રીજી શક્તિ છે, એવી વ્યવસ્થા આ ક્ષેત્રની અંદર ન લઈને અહીંયા આગળ એક પ્રદેશ છે, બીજો પ્રદેશ છે, ત્રીજો પ્રદેશ છે, ચોથો પ્રદેશ છે, આમ જેટલા પણ અસંખ્યાત પ્રદેશ છે, તો એક પ્રદેશ અને બીજા પ્રદેશ વચ્ચે અહીંયા આગળ શું જોવામાં આવે છે? કે વ્યતિરેકીપણું જોવામાં આવે છે. આ બધા શબ્દો આપણે ટીકામાં નાખ્યા છે, મૂક્યા છે આચાર્ય દેવે, તે આપણે શબ્દોનો પ્રયોગ આપણે સમજીએ છીએ. એક પ્રદેશથી બીજો પ્રદેશ અન્ય છે, બીજા પ્રદેશથી ત્રીજો પ્રદેશ અન્ય છે, ત્રીજા પ્રદેશથી ચોથો પ્રદેશ અન્ય છે. એક પ્રદેશનું બીજા પ્રદેશમાં ન હોવું તેને જ અહીંયા આગળ પરસ્પર વ્યતિરેકી કહેવામાં આવે છે. આમ અહીંયા આગળ વ્યતિરેકીના હિસાબે એક પ્રદેશ બીજા પ્રદેશથી જુદો ખ્યાલમાં આવે છે. એમ હોવા છતાં પણ અનુસૂતિથી રચિત પ્રવાહ તો કે છે કે એ બધાની અંદર સળંગપણું, એક એકત્વ લઈને જેને કહેવાય કે એક આખી વસ્તુ એની અંદર જોવામાં આવે છે. વસ્તુ આખી એક અખંડ છે, એમ હોવા છતાં પણ દરેક પ્રદેશોમાં આવું વ્યતિરેકીપણું જોવામાં આવે છે. આવું એના બંધારણમાં છે. જો એક વાત સમજો, જેમ પ્રદેશોની અંદર વ્યતિરેકીપણું જોવામાં આવ્યું, એક પ્રદેશ બીજા પ્રદેશથી, જરા થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો, એક પ્રદેશ બીજા પ્રદેશથી જુદો છે, એક પ્રદેશથી બીજા પ્રદેશ જુદા છે, એવી જ રીતે એક ગુણ પણ બીજા ગુણથી જુદો છે. એ પ્રમાણે જોવામાં આવે તો ભાવોમાં પણ વ્યતિરેકીપણું છે. એક પ્રદેશ બીજા પ્રદેશથી જુદો છે, બીજો પ્રદેશ ત્રીજા પ્રદેશથી જુદો છે, એમ જોવામાં આવે તો જેમ પ્રદેશોમાં વ્યતિરેકીપણું છે તેમ ભાવોમાં પણ વ્યતિરેકીપણું છે. પરંતુ જ્યારે એ પદાર્થમાં એ ક્ષેત્રોને જ્યારે રહેવાની અપેક્ષાએ વાત કરવામાં આવશે, કે એ ભાવોને રહેવાની અપેક્ષાએ વાત કરવામાં આવશે, તો જ્યાં જ્ઞાન છે ત્યાં જ દર્શન છે. ભાવે ભિન્નતા છે, પરંતુ બંનેના પ્રદેશ એક છે. ગુણો જે છે તેમાં ભાવે ભિન્નતા તો છે. જે જ્ઞાન છે તે દર્શન નથી, દર્શન છે તે સુખ નથી, સુખ છે તે વીર્ય નથી. એમ ભાવોમાં જુદાપણું છે, માટે ત્યાં આગળ ભાવોમાં વ્યતિરેકીપણું છે. પરંતુ તે બધા ભાવો જ્યારે પ્રદેશને લઈને ચર્ચા કરવામાં આવે કે ક્યાં આગળ રહેલા છે, તો એ બધા એક જ પ્રદેશની અંદર જોવામાં આવે છે. પરંતુ એ પ્રદેશોની અંદર જ્યારે ચર્ચા કરવામાં આવશે ત્યારે એક પ્રદેશ છે તે બીજા પ્રદેશથી અન્ય છે, બીજો પ્રદેશ તે ત્રીજા પ્રદેશથી અન્ય છે. આમ પ્રદેશોને રહેવામાં જુદાઈપણું છે, પરંતુ ત્યાં ભાવોને રહેવામાં અલગ અલગ ક્ષેત્રમાં રહે છે એવી જુદાઈપણું ત્યાં નથી. આનું બંધારણ કેવી રીતે સમજવું ખ્યાલ આવે? વિસ્તારથી થોડો તમારે અભ્યાસ કરવો હોય તો પંચાધ્યાયીનો કરજો. એની અંદર આ બધી વ્યતિરેકીની બધી ચર્ચા એની અંદર ઘણી વિસ્તારથી એની અંદર ચર્ચા કરવામાં આવી છે. એવી જ રીતે જે પર્યાયોનો જે પ્રવાહ જે છે, જેમ આ ભાવ, એવી રીતે આ ક્ષેત્ર, તો કેટલા ક્ષેત્ર થઈ ગયા? આત્મા અસંખ્યાત પ્રદેશી, આત્માની મુખ્યતાથી સમજીએ છીએ. એવી રીતે આત્માની અંદર જે પર્યાયો જે છે તેને અહીંયા આગળ શબ્દ આપ્યો પરિણામ. તો કહે છે કે પરિણામ કેટલા છે? પરિણામ કેટલા છે? પ્રદેશ કેટલા છે? અસંખ્યાત. અને પરિણામ કેટલા છે? તો કે પરિણામ અનંત છે. એક એક ગુણ, પણ એક એક ગુણના પરિણામ કેટલા? પર્યાયો જે થાય છે, તો કે છે કે પર્યાયો કેટલી છે? તો કે પર્યાયો અનંત છે. ગુણને રહેવાનો વિસ્તાર કેટલો? અસંખ્યાત પ્રદેશી. અને ગુણને પરિણમન કરવામાં કેટલી પર્યાયો થાય છે? તો કે અનંત પર્યાય થાય છે. અનાદિથી થાય છે, અનંત કાળ સુધી થવા વાળી છે. એવી અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે ગુણ, અને ગુણોનો પિંડ તે દ્રવ્ય. માટે અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય, એવી પરિભાષા પણ જીનાગમની અંદર પ્રસિદ્ધ છે. બરાબર? હવે જુઓ, જેમ ક્ષેત્રની અંદર એક ક્ષેત્રથી બીજો ક્ષેત્ર અન્ય છે, તેવી રીતે અહીંયા આગળ આ જે પરિણામ છે, તો એ પરિણામ પણ જેને કહેવાય કે એક પરિણામથી બીજો પરિણામ કેવો છે? કે એક પરિણામથી બીજો પરિણામ પણ અન્ય છે, જુદો છે. એ પ્રમાણે દાખલા તરીકે મિથ્યા દર્શનની પર્યાય અને સમ્યક દર્શનની પર્યાય. તો કે છે કે મિથ્યા દર્શનની પર્યાય પણ એક પરિણામ છે, સમ્યક દર્શનની પર્યાય પણ એક પરિણામ છે.
તો કે છે કે આ મિથ્યા દર્શનની પર્યાયથી સમ્યક દર્શનની પર્યાય કેવી છે? એ કે જુદી છે. જુદી છે એટલે શું? બંનેમાં શું છે? એ કે બંનેમાં વ્યતિરેકીપણું છે. સાંભળજો એક પ્રશ્ન, મિથ્યાત્વ દર્શનની પર્યાયનો આધાર કોણ? મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ. મિથ્યાત્વની પર્યાયનો આધાર કોણ? જલ્દી જીભ નથી ચાલતી. આ પ્રવચન સાર ચાલે છે, આ સમયસાર નથી ચાલતું. મિથ્યાત્વની પર્યાય, તો મિથ્યાત્વની પર્યાયનો આધાર મિથ્યાત્વ આપણા એ જવાબ નહીં ચાલે, તમારા આપણે ષટકારક નહીં ચાલે. મિથ્યાત્વની પર્યાયનો આધાર જેને કહેવાય કે આ મિથ્યાત્વ કર્મ, એનો આની સાથે આધારાધેય સંબંધ છે. કર્તા કર્મ અધિકાર ત્યાં આગળ અધ્યાત્મનો ઘટિત નહીં કરવું. મિથ્યાત્વની પર્યાયનો આધાર તે જીવ દ્રવ્ય પોતે છે. એમાં ટૂંકું સંકોચાઈને બોલવાની જરૂર નથી. એમાં કઈ મિથ્યાત્વ નહીં લાગી જાય. એવું જ્ઞાનમાં નિર્ણય અત્યંત સ્પષ્ટ હોવો જોઈએ, સ્ટ્રોંગ હોવો જોઈએ. કહેવાનો મતલબ એમાં કઈ કરચલીઓ ના પડી જાય આપણે માથા ઉપર. એમ બોલી જશે તો શું થશે? એમાં શું થવાનું? સાચું યથાર્થ જ્ઞાન આ સમ્યક જ્ઞાન છે. સમજ, અત્યારે જ્ઞાન પ્રધાન વિષય ચાલી રહ્યો છે, દ્રષ્ટિ પ્રધાન વિષય નથી ચાલી રહ્યો. આવશે આ સમયસાર, આ પ્રવચન સારની અંદર જ આગળ બધું આવશે. એને જેને કહેવાય સમયસારમાં આવ્યું કે ના આવ્યું? ત્રીજી ગાથાની અંદર શું કીધું કે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચુંબે છે, સ્પર્શે છે. તેની અંદર કયો વિષય લીધો? 6 દ્રવ્યની અપેક્ષા ત્યાં વાત. એમાં કઈ પર્યાય લેવી? ત્યાં કઈ પર્યાય લેવાનો પ્રશ્ન જ નથી. એ ત્યાં આગળ પણ બંધારણની ચર્ચાની મુખ્યતાથી પછી વાત કરી. જયસેનાચાર્ય દેવે એક બીજી રીતે વાત કરી, એક અલગ એંગલ છે. હવે સમજો અહીંયા આગળ વાત એ ચાલે છે કે એ જે મિથ્યાત્વની જે પર્યાય થઈ અને અહીંયા જે સમ્યક્ત્વની પર્યાય થઈ, તો કે છે કે બંનેનો આધાર એક જ જીવ દ્રવ્ય હોવા છતાં પણ મિથ્યાત્વની પર્યાય અલગ છે અને સમ્યક્ત્વની પર્યાય અલગ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનું 80 નંબરની ગાથા ઉપર તમે 1945ના પ્રવચન વાંચશો તો એની અંદર પણ દ્રવ્ય ગુણ પર્યાયની અંદર વ્યતિરેકીપણું એનું લક્ષણ બતાવ્યું અને ગુરુદેવશ્રીએ બહુ સરળ દાખલા આપીને ત્યાં ખુલાસા કર્યા છે. ત્યાં બી વાંચજો તમે. હવે જુઓ, આમ નક્કી શું થયું સમજો. ક્ષયોપમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ, કરણ લબ્ધિ ને સમ્યક દર્શન. તો કે છે કે આ બધી પર્યાયો અલગ અલગ છે. તો કે છે કે આવી રીતે એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ, બીજી પર્યાયનો ત્રીજા પર્યાયમાં અભાવ, ત્રીજા પર્યાયનો ચોથા પર્યાયમાં અભાવ. આમ કેમ છે? કારણ કે બધામાં શું છે? પરસ્પર વ્યતિરેકીપણું છે. જેમ ક્ષેત્રમાં પરસ્પર વ્યતિરેકીપણું હોવાના કારણે તે અસંખ્યાત સિદ્ધ થયા, તેવી રીતે પરિણામોમાં પણ પરસ્પર વ્યતિરેકીપણું હોવાના કારણે તે આવી રીતે અનંતપણે સિદ્ધ થાય છે. જો બધું એનું એ જ હોય તો પછી દ્રવ્યની એક જ પર્યાય થઈ ગઈ. તો પણ અને એવી રીતે ક્ષેત્ર પણ એના એ જ હોય, એકના એક જ હોય, તો કે છે કે તો પણ એક પ્રદેશી થઈ ગયું. પણ એમ નથી. પરસ્પર વ્યતિરેકીપણું તેનો વિસ્તાર બતાવે છે. પરસ્પર વ્યતિરેકીપણું સમજો, પરસ્પર વ્યતિરેકીપણું જેમ આત્મદ્રવ્યની અંદર જેમ વિસ્તાર ક્રમ બતાવ્યો એમ ક્ષેત્રની અંદર પરસ્પર વ્યતિરેકીપણું કાળનો શું બતાવે છે? એક પ્રવાહ ક્રમ બતાવે છે. આમ ક્રમ શબ્દથી આપણને બધું અલગ અલગ છે અને વિસ્તારમાં છે એવું આપણને જ્ઞાત થાય છે. આટલા સુધી આવી ગયા. હવે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે આ પરસ્પર વ્યતિરેકીપણું છે એમ કરીને અલગ અલગ પરિણામ સિદ્ધ કર્યા. હવે આ જે પરિણામોની રહેવાની વ્યવસ્થા કેવી રીતે છે? આ ક્ષેત્રને રહેવાની, આ પ્રદેશોને રહેવાની વ્યવસ્થા કેવી રીતે છે? તો કે તેની અંદર આ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિની આની અંદર ચર્ચા કરવામાં આવી છે. આ બંધારણ છે એક આખું. આને કેવી રીતે સમજવું કહેવાનું. એની અંદર ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિની અંદર એ પ્રમાણે ચર્ચા કરવામાં આવી કે જે પરિણામ જે છે તે પરિણામ અનાદિ અનંત પ્રવાહની અંદર એ પરિણામ જે રહે છે તે પરિણામ જે છે જે થાય છે, સાંભળજો, જે થાય છે તે એક પછી એક થાય છે. પરંતુ વસ્તુના બંધારણની અંદર તે પરિણામો કેવી રીતે રહેલા છે? તો કે છે કે વસ્તુના બંધારણની અંદર તે પરિણામ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપે જોવામાં આવે છે. એક જ પરિણામ, સાંભળજો, એક જ પરિણામ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સ્વરૂપે જોવામાં આવે છે. એના માટે અહીંયા આગળ ક્ષેત્રનો દાખલો આપ્યો અને ક્ષેત્રનો દાખલો આપીને અહીંયા આગળ જેને કહેવાય કે પરિણામ સમજાવ્યા. જેમ ક્ષેત્ર સમજીએ અને એની સાથે કાળ સમજીએ.
અહીંયા આગળ આ અસંખ્યાત પ્રદેશી છે. તો અસંખ્યાત પ્રદેશમાં અહીંયા આગળ નંબર મૂકી દો. 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે અહીંયા આગળ બધા નંબર મૂકી દો, અસંખ્યાત થાય. તો આ બધા જેમ ક્રમ જોવામાં આવે છે તેમ પરિણામોમાં પણ શું જોવામાં આવે છે? ક્રમ જોવામાં આવે છે. જેમ વસ્તુના સૂક્ષ્મ અંશને અહીંયા પ્રદેશ કહેવામાં આવે એમ અહીંયા આગળ શું કહેવામાં આવે છે? પરિણામ એટલે કે કાળના સૂક્ષ્મ અંશને અહીંયા આગળ પરિણામ કહેવામાં આવે છે. એક પ્રદેશ બીજા પ્રદેશથી જુદો છે એટલે અહીંયા આગળ આપણે નક્કી કર્યું કે અહીંયા આગળ આ 10 પરિણામ અહીંયા આગળ પ્રદેશ મૂક્યા. હવે અહીંયા આગળ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય કેવી રીતે ઘટિત થાય છે? એક જ પ્રદેશમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય ઘટિત કરવું, એવી રીતે એક જ પરિણામની અંદર ઉત્પાદ વ્યય દ્રવ્ય ઘટિત કરવાનું છે. અત્યાર સુધી આપણે જે સમજ્યા છીએ એ બરોબર જ સમજ્યા છે, પણ કઈ ભાષામાં સમજ્યા છે પહેલા સમજીએ, પછી ખ્યાલ આવે કે એના પછી આ કઈ ભાષામાં સમજવાનું છે. દાખલા તરીકે આપણે એમ સમજ્યા છીએ કે જે કેરી છે, કેરી તો લીલીમાંથી પીળી થઈ, તો લીલીમાંથી પીળી થઈ તો પીળીની શું થઈ ગયું? ઉત્પાદ. પીળીને પકડીએ તો લીલીનો શું થઈ ગયો? વ્યય. અને દ્રવ્ય શું થઈ ગયું? જે લીલી વખતે હતું, બરાબર ને, કેરીનું જે દ્રવ્ય જે લીલાશ વખતે હતું તે જ પીળાશ રૂપે છે. તો કે લીલાશ વાળું દ્રવ્ય જ અહીંયા આગળ પીળાશ રૂપે પરિણમ્યું. તો કે આ એનું કન્ટિન્યુટી, તેને આપણે શું કહેવા માંગીએ છીએ? અને દ્રવ્ય કહેવામાં આવે, બરાબર ને. જેમ વસ્તુની અંદર ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આવી રીતે સમજીએ છીએ, અહીંયા આગળ આ પરિણામની અંદર ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સમજાવે છે. બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે? ફરીને અત્યાર સુધી આપણે વસ્તુની અંદર ઉત્પાદ વ્યય અને દ્રવ્ય સમજતા આવ્યા છીએ. અહીંયા આગળ કઈ ચીજમાં બતાવે છે? જેમ મનુષ્ય છે, સ્થૂળ પર્યાયને લો ને, સ્થૂળ પર્યાયમાં જેને કહેવાય બાળકમાંથી અહીંયા જવાન થયો, પછી જવાનમાંથી વૃદ્ધ થયો, તો આ શું થઈ ગયો? તો કે બાળકમાંથી જવાન થયો તો એનો ઉત્પાદ થયો જવાનીપણાનો, અને બાળકપણાનો શું થઈ ગયો? કે વ્યય થઈ ગયો. અને જે બાળકમાં જે છે તે જ જવાનમાં છે અને તે જ અહીંયા વૃદ્ધત્વ અવસ્થામાં છે, તેની કન્ટિન્યુટી જ્ઞાનમાં લઈએ છીએ, તો એનું શું થઈ ગયું? તો કે વસ્તુનું દ્રવ્યપણું આપણે જોઈએ છીએ. અહીંયા આગળ એમ કહેવા માંગે છે, સાંભળજો, અહીંયા એમ કહેવા માંગે છે કે જવાનીનું જ ઉત્પાદ જોવો, જવાનીનો જ વ્યય જોવો અને જવાનીનો ધ્રુવ જોવો. અહીંયા એ કહેવા માંગે વિષય શું ચાલે છે, કોન્સેપ્ટ શું ચાલે છે, આપણે પહેલા પકડમાં આવવું જોઈએ કે આ 99મી ગાથાની આટલી બધી ચર્ચા કેમ છે, અથવા તો અહીંયા ઉત્પાદ વ્યય દ્રવ્ય શું બતાવે છે, અથવા તો ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ શબ્દ વાપર્યો ને, ત્રિલક્ષણ પરિણામ. તો પરિણામમાં 3 લક્ષણ કેવી રીતે ઘટિત થાય છે તે પરિણામની અંદર પહેલા 3 લક્ષણ બતાવ્યા. ખ્યાલ આવે? આટલું પકડાઈ ગયું? જેમ વસ્તુની અંદર ઉત્પાદ વ્યય અને દ્રવ્ય આપણે ઘટિત કરીએ છીએ, પ્રશ્નોત્તરી માળામાં પણ આપણે ભણતા આવ્યા છીએ, એવી રીતે અહીંયા આગળ એ વસ્તુના જે એક પરિણામ છે એ પરિણામની અંદર ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ઘટિત કરવામાં આવે છે, બરાબર. કારણ કે પરિણામમાં જ ઉત્પાદ વ્યય દ્રવ્ય ઘટિત થશે ત્યારે તો ક્રમબદ્ધ પર્યાય સારી રીતે ખ્યાલમાં આવશે. કારણ કે ક્રમબદ્ધ પર્યાયને સમજવી હોય તો ક્રમબદ્ધ પર્યાયમાં જે પર્યાય શબ્દ જે છે એ પર્યાયની આવી ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ સમજવી આવશ્યક છે. જ્યાં સુધી એમ નહીં સમજાય ત્યાં સુધી અહીંયા આગળ જ્ઞાનમાં એનો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય, પર્યાયોની વ્યવસ્થાનો કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી ક્રમબદ્ધ પર્યાય નહીં સમજાય, કરતાપણું નહીં જાય. હવે અહીંયા જુઓ, અહીંયા શું કહેવા માંગે છે કે આ જે 1 થી 10 પરિણામની અંદર જ્યારે તમારો ઉપયોગ કોઈ વિવક્ષિત ક્રમમાં ગયો, વિવક્ષિત ક્રમ પર ગયો એટલે શું કે 5 નંબરના પ્રદેશ ઉપર ગયો. આપણો ઉપયોગ અહીંયા આગળ સમજવા માટે આપણે પકડીએ તો પકડવા માટે એને વિવક્ષિત પ્રદેશ પકડ્યો આપણે 5 નંબરનો. તો 5 નંબરનો જ્યારે પ્રદેશ પકડીએ છીએ, ઉપયોગમાં લઈને જ્યારે એને સમજીએ છીએ ત્યારે 5 નંબરના પ્રદેશને આપણે ઉત્પાદ રૂપે જોઈએ છીએ, બરાબર છે. અહીંયા આગળ સમજો 1 થી 10, અહીંયા આગળ આ ફરીથી કહું છું, ત્રીજી વાર 1 થી 10 અહીંયા આગળ લખી નાખો. એમાં અહીંયા 5 નંબરના પ્રદેશ ઉપર જઈએ તો 5 નંબરનો પ્રદેશ જ્યારે ઉત્પાદ રૂપે આપણે જોઈએ છીએ ત્યારે એ 5 નંબરના પ્રદેશને શું કહેવામાં આવે છે? ઉત્પાદ, બરાબર. હવે એ જે 5 નંબરનો પ્રદેશ છે તે 4 નંબરના પ્રદેશના અભાવ સ્વરૂપે રહેલો હોવાના કારણે એ પૂર્વ પ્રદેશની અપેક્ષાએ વિનષ્ટ રૂપ છે. તો કે એવું વિનષ્ટપણું પણ ક્યાં જોઈએ છે? 5 નંબરના પ્રદેશમાં. 5 નંબરનો જે પ્રદેશ છે તે 4ના અભાવ સ્વરૂપે રહેલો છે, માટે અહીંયા આગળ પૂર્વ પર્યાયની અપેક્ષાએ, એના વ્યયની અપેક્ષાએ જ અહીંયા આગળ વ્યય એટલે કે વિનષ્ટ કહેવામાં આવે છે.
અને એના સળંગ પ્રવાહની અપેક્ષાએ જોવામાં આવે તો 5 નંબરનો પ્રદેશ ક્યાં રહેલો છે? તો કે 5 નંબરનો પ્રદેશ પોતાના 5 નંબરના સ્થાનમાં જ રહેલો છે. એ ન ઉત્પન્ન છે ન વિનષ્ટ રૂપ છે. આમ 5 નંબરનો પ્રદેશ એને ધ્રુવ કહેવામાં આવે છે. વ્યય શબ્દ જે છે, વ્યય શબ્દ, તે વ્યય શબ્દનો અર્થ અહીંયા અભાવના રૂપમાં સમજવું. જે વ્યય એટલે નષ્ટ થાય છે એવા શબ્દના પ્રયોગથી સમજીએ છીએ. દાખલા તરીકે જેમ અહીંયા આગળ લીલી કેરી હતી તો લીલી કેરી અહીંયા આગળ પીળી થઈ તો લીલી પર્યાયનો વ્યય, નવી પર્યાય એટલે કે પીળી પર્યાયનો ઉત્પાદ. તો એવી રીતે આપણે જેને કહેવાય વ્યયનો ઉત્પાદ સમજીએ છીએ. અહીંયા આગળ આપણે એમ સમજવાનું છે કારણ કે તમારે અહીંયા એક પરિણામ અથવા તો એક પ્રદેશ ઉપર ઘટિત કરવાનું છે. કારણ કે અંદરમાં પ્રશ્ન બન્યા કરે કે જે ઉત્પાદ છે તે વ્યય કેવી રીતે છે. આ પ્રશ્ન અંદરમાં બન્યા કરે છે. એ પરિણામનો ઉત્પાદ, કારણ કે એક સમયમાં ઉત્પાદ છે તો એ જે સમયમાં ઉત્પાદ છે તે સમયમાં એનો વ્યય કેવી રીતે છે. તો એ સમયમાં એ પરિણામનો વ્યય એમ નહીં પણ પૂર્વના અભાવ સ્વરૂપે રહેલો છે. તો અભાવ સ્વરૂપે રહેલો છે એટલા માટે જ એને વ્યય અથવા તો વિનષ્ટ એવા શબ્દના પ્રયોગથી એને સમજવામાં આવે છે. અપેક્ષાથી આ પ્રમાણેની વાત છે. અને એ જે પ્રદેશ છે તે 5 નંબરનો પ્રદેશ તો કે છે કે કશે આવ્યો પણ નથી અને કશે ગયો પણ નથી. એ પોતાના સ્થાનમાં ખચિત છે, ક્યાં આગળ નિશ્ચિત છે. તો કે છે કે તેની જગ્યા પર એને ધ્રુવ્ય એવી રીતે જોવામાં આવે છે. એક જ પરિણામ છે પણ એક જ પ્રદેશ છે પણ એક જ પ્રદેશને જોવાના 3 દ્રષ્ટિકોણ બની જાય છે: ઉત્પાદ, વ્યય અને ધ્રુવ્ય. એવી જ રીતે અહીંયા જે પરિણામ થાય છે તો પરિણામ કેટલા થાય છે દ્રવ્યની અંદર? અનાદિથી થાય છે, અનંત કાળ સુધી થતા રહે છે. આમ અહીંયા આગળ પ્રત્યેક સમયે જેને કહેવાય કે દ્રવ્યની અંદર પરિણામ જોવામાં આવે છે. આમ જે પરિણામ થાય છે તે પણ કાળના પ્રવાહની અંદર 1 2 3 4 એવી રીતે આપણે સમજવા માટે નંબર આપી દઈએ છીએ. તો દાખલા તરીકે 9 નંબરનું પરિણામ છે તો વિવક્ષિત. જ્યારે 9 નંબરનો પરિણામ પકડ્યો તો 9 નંબરનો પરિણામને ઉત્પાદ કહીએ છીએ અને 8 નંબરના પરિણામના અભાવ સ્વરૂપે 9 નંબરનો પરિણામ છે માટે તેની અપેક્ષાએ તેને અહીંયા આગળ વ્યય કહીએ છીએ. અને એ જે 9 નંબરનો પરિણામ પોતાના આ કાળના પ્રવાહમાં પોતાના પોતપોતાના સ્વકાળમાં ખચિત છે. 9 નંબરનો પરિણામ પણ 9 નંબરના પરિણામમાં ખચિત છે, ફિક્સ છે, નિશ્ચિત છે. તો કે છે કે તેને જ અહીંયા આગળ ધ્રુવ કહેવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન આવશે ને તમારા પ્રવચન સુધા ભાગ 4 માં છે. પ્રવચન સુધા ભાગ 4 એની અંદર આ ગાથા છે. એની અંદર આવશે. અહીંયા ત્રિકાળી દ્રવ્યની વાત નથી, કે અહીંયા આગળ પરિણામની વાત છે. અહીંયા જે ધ્રુવ શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં ગુરુદેવ શ્રીએ પ્રાપ્ય, વિકારી અને નિવર્ત્ય સમયસારની અંદર કર્તા કર્મ અધિકારની અંદર પણ એ પ્રમાણે એ શબ્દોથી મતલબ કે વિષય ચાલ્યો છે. એને ગુરુદેવ શ્રી ફરીથી યાદ કરશે. એ જ્યારે ચાલશે ત્યારે એ પ્રમાણે તમને ખ્યાલ આવશે. તો કે છે કે એની અંદર એ જે પ્રત્યેક સમયના પરિણામ ધ્રુવ છે એનો અર્થ શું? કે પોતે એ જે પરિણામ જે છે તે પરિણામ તે દ્રવ્યની અંદર એ પરિણામની થવાની જે યોગ્યતા શક્તિરૂપ સમજો તો કે છે કે એ પોતાના સ્વસ્થાનની અંદર ખચિત છે. એ પોતાનું સ્થાન છોડીને હવે અહીંયા આગળ એમ કહેવા માંગે છે ધ્રુવ છે એમ કહીને શું કહેવા માંગે છે સાંભળજો. જેમ પ્રદેશોની અંદર પ્રદેશ પોતાનું એક પ્રદેશ પોતાના બીજા પ્રદેશને છોડીને તેને કહેવાય ક્રમ ભંગ નથી કરતો, એક પ્રદેશ બીજા પ્રદેશને છોડીને ક્રમ ભંગ નથી કરતો, તેમ એક પરિણામ પણ બીજા પરિણામની અંદર છોડીને અથવા તો પોતે પોતાના સ્થાનને છોડીને અહીંયા આગળ ક્રમ ભંગ નથી કરતો. જેમ પ્રદેશ પોતપોતાના સ્થાન ઉપર સુનિશ્ચિત છે તેમ અહીંયા આગળ દ્રવ્યમાં રહેલા જે પરિણામ છે તે પરિણામો જે છે તે પોતપોતાના સ્થાનની અંદર તો કે છે કે ખચિત છે, નિશ્ચિત છે, ધ્રુવ છે. જેમ ત્યાં પ્રદેશ આગો પાછો નથી થતો તેમ એ પરિણામ પણ આગો પાછો થતો નથી. પણ પરિણામ જેમ પ્રદેશ સ્થિર તેમ અહીંયા આગળ પરિણામ પણ સ્થિર. અહીંયા આગળ પંડિત અભયકુમારજીએ અહીંયા આગળ દાખલો આપ્યો છે. કોઈ વ્યક્તિને મુંબઈથી દિલ્હી જવું છે તો કોઈ વ્યક્તિને મુંબઈથી દિલ્હી જવું હોય તો વચ્ચે બરોડા આવે છે, બરાબર? તો કે છે કે બરોડા જે આવ્યું તો પર્ટિક્યુલર બરોડાને જ્યારે લક્ષમાં લઈએ ત્યારે બરોડાને શું કહેવામાં આવે છે? ઉત્પાદ કહેવામાં આવે છે. હવે એ જે બરોડા જે છે તે સુરતના અભાવ સ્વરૂપે આવેલું છે, સુરતનો વ્યય થઈને બરોડા થયેલું છે. તો એ સુરતના અભાવ સ્વરૂપે જોવામાં આવે છે બરોડાને, તો એને શું કહેવામાં આવે છે? એ વિનષ્ટ રૂપ છે, એની અપેક્ષા, એ અપેક્ષાની વાત છે.
અને બરોડાને પોતાના સ્થાનમાં જોવામાં આવે, એના સળંગ પ્રવાહની અપેક્ષા એટલે મુંબઈથી લઈને દિલ્હી, તો એના સળંગ પ્રવાહમાં બરોડા ક્યાં છે? તો કે બરોડા તો જ્યાં છે ત્યાં જ છે, ન એ ઉત્પાદ રૂપ છે ને વ્યય રૂપ છે. તો કે છે કે એ પોતાના સ્થાનની અંદર તે બરોડા ખચિત છે. એવી જ રીતે અહીંયા જેટલા પણ પરિણામ જોવામાં આવે છે તે પરિણામની અંદર જે પરિણામ જ્યાં જ્યાં જેમ જેમ છે તે પોતપોતાના સ્થાનની અંદર ખચિત જોવામાં આવે છે. એવી જ રીતે મિથ્યાત્વની પર્યાય, સમ્યક દર્શનની પહેલી પર્યાય અને સમ્યક દર્શનની બીજી પર્યાય. તો મિથ્યાત્વની પર્યાય સમજો, સમ્યક દર્શનની પહેલી પર્યાય અને સમ્યક દર્શનની બીજી પર્યાય. તો જ્યારે સમ્યક દર્શનની પહેલી પર્યાય જોઈએ છે, સમ્યક દર્શનની પહેલી પર્યાય ઉપર નજર ગઈ, એ પરિણામ પર નજર ગઈ, તો એને આપણે ઉત્પાદ કહીએ છીએ. મિથ્યાત્વની પર્યાયના અભાવ સ્વભાવે, અભાવ સ્વરૂપે આ સમ્યક દર્શનની પહેલી પર્યાય જોવામાં આવી, માટે એના અભાવ રૂપ છે, માટે એને વ્યય કહેવામાં આવે છે. અને એ સમ્યક દર્શનની પર્યાય, એ સમ્યક દર્શનની પહેલા નંબરની પર્યાય પોતે પોતાના સ્વસ્થાનમાં ખચિત છે, માટે એ સમ્યક દર્શનની પર્યાયને પણ ધ્રુવ શબ્દ વાપરવામાં આવે છે. કારણ કે પ્રવચન વાંચો ને ગુરુદેવશ્રીના, ત્યારે એના પછીની એમ કે છે, મિથ્યાત્વ પછીની. તો કે મિથ્યાત્વ પછીની એટલે એની એ જ પર્યાય, જે સમ્યક દર્શનની પહેલી પર્યાય ઉત્પાદ રૂપે જોઈ, તો મિથ્યાત્વ પછીની એટલે એ જ જે ઉત્પાદ રૂપે જોઈ તેને અહીંયા આગળ વ્યય કહેવામાં આવે છે. અને એ સમ્યક દર્શનની જે પહેલા નંબરની પર્યાય જે છે એ પોતાના સ્વસ્થાનમાં છે, તે સ્વસ્થાનમાં ખચિત છે, તો એને જેને એ અપેક્ષા અહીંયા આગળ ધ્રુવ કહેવામાં આવે છે. જેમ પ્રદેશોમાં બદલાવ થતો નથી, દાદાએ કીધું ને જયપુરને અહીંયા લાવી શકાતું નથી, અહીંયા આગળ મહારાષ્ટ્રને બીજે અહીંયા ગુજરાતમાં લાવી શકાતું નથી, પણ તેને કહેવાય કે આખું અખંડ ભારત છે, તો બધા પ્રાંત પોતપોતાના સ્થાનમાં ફિક્સ છે, નિશ્ચિત છે, ખચિત છે. એવી જ રીતે જે આત્મદ્રવ્ય જે છે, આ છ દ્રવ્યના બંધારણની વાત છે. છ દ્રવ્યની અંદર ક્રમબદ્ધ પર્યાય ઘટિત થાય છે. જેમ અહીંયા સમજો, જેમ જીવ દ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય નિશ્ચિત છે, તેમ ઉદ્ગલોની અંદર પણ ક્રમબદ્ધ પર્યાય નિશ્ચિત છે, તેમ ધર્માસ્તી કાયની પણ ક્રમબદ્ધ પર્યાય નિશ્ચિત છે. કેમ? કારણ કે આ બંધારણ છે. આ 99 ગાથાની અંદર 6 દ્રવ્ય ભલે આત્મા પર ઘટિત કરીએ, પરંતુ આ 6 દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ આ પ્રમાણે જોવામાં આવે છે. પૂતગલની પર્યાયો તો આગી પાછી થાય અને મારી પર્યાય વ્યવસ્થિત થાય, એવી વ્યવસ્થા નથી. અને બીજું, હકીકતની અંદર આગી પાછીની વ્યવસ્થા જ નથી. જે પણ થાય છે તે બધી વ્યવસ્થિત રૂપે જ થાય છે, કહેવાનો મતલબ. આમાંથી હવે ક્રમબદ્ધ પર્યાય કેવી રીતે નીકળી? ક્રમબદ્ધ પર્યાય એવી રીતે નીકળી. ક્રમબદ્ધ પર્યાયનો અર્થ શું? પહેલા તો ક્રમબદ્ધ પર્યાય શું છે? ક્રમબદ્ધ પર્યાય દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? આ પ્રશ્ન છે મારો. ક્રમબદ્ધ પર્યાય શું છે? આ સરળ પ્રશ્ન છે. કારણ કે જેના વિશે સમજવાનું છે એને વિશે તો સમજીએ, એની ડેફિનેશન તો આપણને ખ્યાલમાં હોય. ક્રમબદ્ધ પર્યાય શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? મોટેથી બોલો ને. જો સાંભળજો, પર્યાયની સુનિશ્ચિત વ્યવસ્થાનું નામ ક્રમબદ્ધ પર્યાય છે. દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય એમ નહીં, પર્યાયની સુનિશ્ચિત વ્યવસ્થા ક્રમબદ્ધ પર્યાય. એમાં ક્રમ શબ્દ છે એટલે એક પછી એક, અને બદ્ધ શબ્દ જે છે તે જે થવાની છે તે જ. એક પછી એક તો ખરી, પરંતુ જે સમયે જે થશે તે જ, એને છોડીને એને આગળ પાછી કે બીજું કંઈ એક એમ નહીં. એમ આખી જે વ્યવસ્થા જે છે તો કે છે કે એક સમયના જે પરિણામ ઉત્પન્ન થાય છે તે ક્રમથી તો થાય છે કે પરંતુ જે સમયે જે પરિણામ થવાના છે તે જ થશે, અન્ય નહીં. તેને અહીંયા આગળ ક્રમબદ્ધ પર્યાય કહેવામાં આવે છે. કે આમાંથી ક્રમબદ્ધ પર્યાય કેવી રીતે નીકળી? આમાંથી ક્રમબદ્ધ પર્યાય કેવી રીતે નીકળી? કે ઉત્પાદ જે થાય છે, સાંભળજો, જે એક એક સમયના પરિણામનો ઉત્પાદ થશે તે પોતપોતાના સ્વકાળમાં થાય છે. અહીંયા એમ ક્રમબદ્ધ પર્યાય નીકળી. કારણ કે દરેક પર્યાય પોતપોતાના સ્થાનમાં ખચિત છે, નિશ્ચિત છે, ધ્રુવપણે જોવામાં આવે છે, તો એનો ક્રમ ભંગ નથી થતો. માટે જે સમયે જે પર્યાય થશે તે થશે, એની પહેલા કે એની પછી થશે. તો કે છે કે એવી વ્યવસ્થા સર્વજ્ઞ ભગવાને જોઈ નથી. કેવો મતલબ? સમ્યક દર્શનની પ્રાપ્તિ કોઈ એમ કે તમને 1 કોટી પૂર્વ પછી થશે, તો
તો અહીંયા આગળ 1 કોટી પૂર્વ સુધીની જે પર્યાય છે તે 1 કોટી પૂર્વ સુધીની જેટલી પર્યાયો આ દ્રવ્યની અંદર પડેલી છે તે બધી પોતપોતાના સ્થાનમાં ખચિત છે, નિશ્ચિત છે, ફિક્સ છે. અને 1 કોટી પૂર્વ બાદ જે પહેલો સમય થશે તો એ વખતે એને એ સમ્યક દર્શનની પર્યાય જે કાળે જે સમયે જે થવાની છે તે થશે, એની પહેલા થવા વાળી નથી કે ન એના પછી થશે, પરંતુ તે વખતે એ પ્રથમ એની સમયની પર્યાય એમ એ જ વખતે એની થાય છે. કેમ એવી રીતે છે? કારણ કે એની પહેલા જેટલો પણ ક્રમ છે એ ક્રમ છે, જેમ પ્રદેશોમાં બદલાવ નથી, જેમ એક પ્રદેશ બીજા પ્રદેશને આગુ પાછું નથી કરી શકતો, તેમ એક પરિણામ પણ બીજા પરિણામને આગુ પાછું ન કરીને પોતપોતાના સ્થાનમાં જ ઉત્પન્ન થતા હોવાના કારણે અહીંયા આગળ ક્રમબદ્ધ પર્યાય સારી રીતે અહીંયા આગળ ઘટિત થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? સમય થઈ ગયો છે. જો આવી રીતે ન માનવામાં આવે તો શું દોષ આવે? અને એવી વસ્તુની અંદર બીજી કઈ સિસ્ટમો છે કે જેના કારણે આવી રીતે વ્યવસ્થા જોવામાં આવે છે? એના માટે 47 શક્તિમાં 6 શક્તિઓ બીજી સ્પેશિયલ વર્ણવેલી છે. એના વિસ્તારથી તમારે બધાએ સ્વાધ્યાય કરવો જોઈએ. ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ અને અભાવ ભાવ શક્તિ, આવી રીતે જે 6 શક્તિ છે એના કારણે જેને કહેવાય શું વ્યવસ્થા છે તો કે છે કે એનો આપણને ખ્યાલ આવે. આ શોર્ટમાં આપણે સમજ્યા છીએ. બીજું તમે વિસ્તારથી આ પુસ્તક વાંચશો, પાછળ પણ કેટલાક પ્રશ્નોત્તરો એવી રીતે છે. જો એક કહી દઉં તમને, કારણ કે પછી આમાંથી કયું પાનું ખોલવું એ આપણને ખ્યાલ હોવો જોઈએ ને. અહીંયા ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિનું એક પ્રકરણ છે એ વાંચવું, અને બીજું પાછળ એક બીજું છે પ્રાસંગિક પ્રશ્નોત્તર. ક્રમબદ્ધ પર્યાયની અંદર પ્રાસંગિક પ્રશ્નોત્તર છે તે પણ પ્રકરણ વાંચવું. એમાં 3-4 ક્વેશ્ચન, 4-5 ક્વેશ્ચન આપેલા છે ને બહુ મહત્વપૂર્ણ. એમાંથી આખો દ્રષ્ટિનો વિષય કેવી રીતે નીકળે છે ને કેવી રીતે સમજવો એને આની અંદર ચર્ચા કરી છે. તો થોડો ઘણો જેને કહેવાય ઘરે આ બધા 4-5 પાના વાંચશો તો બધા સારી રીતે સ્પષ્ટ રીતે સમજમાં આવશે. બરાબર.